કે એનું સમાધિ સ્થળ હોય કે મંદિર હોય જે હોય તે, કારણ કે ત્યાં એને વર્ષો લગી ભજન કર્યું એના પરમાણુ પડ્યા જોઈએ, એ નષ્ટ થાય નહીં. પછી તો આમાં શું છે કે કોઈ પણ વ્યક્તિની અનુભૂતિ હરેક વ્યક્તિને અલગ અલગ રીતે થાય. કોઈ પણ વ્યક્તિ મહાપુરુષો ઉપર શ્રદ્ધા અને પોતે અંદરથી જાગૃત હોય ને એટલે એને વિશેષ અનુભૂતિ થાય. સંકલ્પ વિકલ્પ ઓછા થઈ જાય એના, એને સુખ શાંતિનો અનુભવ ઓટોમેટિક થાય. મહાપુરુષોની જગ્યામાં કે જ્યાં સત્સંગ થતો હોય કે આવી કોઈ જગ્યા જે પ્રસિદ્ધ હોય, જેમાં કબીરની જગ્યામાં કબીરજી નથી તો એક વર્ષોથી કેટલું માણસો જાય છે. રમણ મહર્ષિની હમણાં તમે બે દિવસ વાત કરી, કારણ કે હરેક વ્યક્તિ આમ જો ને તો જીવતું જાગતું પાવર હાઉસ જ છે. ફરતું કારણ કે કોઈ પણ વ્યક્તિ તમે ક્રોધી વ્યક્તિના સંગમાં આવો ને એટલે અમુક હદમાં આવો ને તમારામાં ક્રોધ ઉત્પન્ન થાય. ક્રોધી વ્યક્તિ હોય, લોભી હોય, મોહી હોય, કારણ કે એ કોઈ પણ વ્યક્તિ જેવી એના પરમાણુ અમુક ફૂટમાં ફેલાયેલા જ હોય. મહાપુરુષો એક જ જગ્યાએ બેસીને ભજન કર્યું હોય તો એના પરમાણુ પડ્યા એનો અનુભવ તો થાય. સંકલ્પ વિકલ્પ ઓછા થઈ જાય, અથવા તો એને સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય કારણ સારા વિચારો મળી જાય હોય. પછી તો માની લ્યો કે અમુક એવા વ્યક્તિ હોય તો મોટી મોટી જગ્યાઓમાં ચોરી પણ થાય ગયો, કારણ કે એ વ્યક્તિ એ પ્રકારનો હોય, એને આની યારે કંઈ લેવા દેવા ન હોય. વ્યક્તિ જેટલી જેટલી શુદ્ધ અને સાત્વિક હોય, ઉપર ઉઠેલી હોય, અને એ મહાપુરુષમાં શ્રદ્ધા જેટલી એને વિશેષ હોય ને એટલો એને વિશેષ અનુભવ થાય. એવી રીતે આયા જ આપણે વર્ષોથી સત્સંગ ચાલે, હરેક વ્યક્તિને પૂછી લેવાનું ઘરે 2 કલાક બેસીએ ગઈ, ઘરે તમે 2 કલાક બેહો તો તમારા સંકલ્પ ઉપર ઓછા ન થાય, અથવા મન તમારું શાંત થાય નહીં. તો એ થઈ જતું અહીંયા બેઠા તો કોઈ સત્સંગમાં આવવાની જરૂર જ ક્યાં રહે. આયા આટલા વર્ષોથી આ ભજન થાય છે, તમારી લોકોની આવડી મહેનત છે, ગુરુ મહારાજની કૃપાથી ગુરુ મહારાજ જ કરે છે. તો આયા તમે કાંઈ ન બોલો તો માણસોને સુખ શાંતિ અને આનંદનો અનુભવ થાય છે ભેડે ભેડે. એવી રીતે કોઈ પણ મહાપુરુષોની જગ્યામાં એના પરમાણુ પડ્યા જ હોય, સતત એનો અનુભવ તો થાય છે. પછી તો વ્યક્તિની લો કેવી છે એની ઉપર આધાર છે, એનો શ્રદ્ધા અને વિશ્વાસ પણ એ જગ્યા પ્રત્યે, એ મહાપુરુષ પ્રત્યે હોવો જોઈએ. કબીર સાહેબની જગ્યામાં ઘણા લોકો જતા હોય, પણ તમે ગયા તમને જેટલો અનુભવ થાય એટલો ચાલુ માણસો ન થાય, કારણ કે તમારે 24 કલાક ભજનની ચાલુ છે તમારે, નહીંતર અહીંયા સામાન્ય વ્યક્તિ જતા હોય. તમે જે વ્યક્તિ જેટલી ઊંચી પરાકાષ્ઠા હોય ને એટલો એનો વિશેષ અનુભવ થાય, સામાન્ય વ્યક્તિ એ પ્રમાણેનું થાય. સદગુરુ મહારાજની જાય, બીજા કોઈ તમારે